તો ફાઇનલી મિત્રો ગુજરાત પોલીસ પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતીને લઈને ગ્રાઉન્ડના અપડેટ મળી ગયા છે। ફરી એકવાર ગ્રાઉન્ડના અપડેટ આવી ગયા છે કે ક્યારે ગ્રાઉન્ડ આવશે, શક્યતા ગ્રાઉન્ડની કઈ છે, તો એના વિશે આપણે વાત કરવાના છે। ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓન રાખજો। આપણે આવનારા વિડીયોમાં ગ્રાઉન્ડ તમારે કેવી રીતે ટાઈમિંગમાં કમ્પ્લીટ કરવું એના વિશે વિડીયો બનાવવાના છે। શારીરિક કસોટીની એક્ઝામ થઈ શકે છે। પીએસઆઈ લોકરક્ષક માટે શારીરિક કસોટી યોજાવાની છે। તો પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર। જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં શારીરિક કસોટી યોજી શકાય છે। પીએસઆઈ અને લોકરક્ષક માટે આ કસોટી યોજાવાની છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, પોલીસ તારીખ ઉપર તારીખ મળ્યા બાદ લોકરક્ષક ભરતી બોર્ડના ઓફિશિયલ સાઇટ ઉપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી બાબત એક યાદી લખવામાં આવી છે કે જેમાં લખેલ છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંકની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટીની સંભવિત જાન્યુઆરી 2025ના બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે, જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી। તો સંભવિત હજી શબ્દ વાપર્યો છે, તો જાન્યુઆરી 2025ના બીજા સપ્તાહમાં એટલે જાન્યુઆરી સ્ટાર્ટિંગ ટૂંક સમયમાં થવાનું છે। એના બીજા અઠવાડિયામાં એટલે ઠંડીના સમયમાં કડકડતી ઠંડીમાં તમારે ગ્રાઉન્ડ આવશે। સવારમાં વહેલું તમારે દોડવાનું હશે। તો હવે સમય છે તમારે ગ્રાઉન્ડ 25 મિનિટમાં કેવી રીતે કમ્પ્લીટ કરવું તેની તૈયારીનો, કારણ કે નજદીક આવી જશે ગ્રાઉન્ડ જેવું એવી રીતે તમને ખબર પણ નહીં રહેશે। કોલ લેટર ડાઉનલોડ થવાના 10 થી 15 દિવસ તમને મળશે, જેમાં તમારે કોલ લેટર ડાઉનલોડ કરી જ્યાં કેન્દ્ર ઉપર જે ગ્રાઉન્ડ ઉપર તમારો વારો આવીએ ત્યાં તમારે સવારમાં વહેલું પહોંચી જવાનું છે। ત્યાં પહોંચીને તમારે ગ્રાઉન્ડ પાસ કરવાનું છે પ્રથમ, ત્યારબાદ તમારે ફિઝિકલ મેઝરમેન્ટ કરવાનું છે, જેવી રીતે છાતી, હાઇટ, એવી રીતે તમારે મેઝરમેન્ટ થયા બાદ તમે એમાં પાસ ગણાશો અને ત્યારબાદ તમારી લેખિત એક્ઝામ આવશે। તો સૌથી પહેલાં પીએસઆઈને જેમણે ફોર્મ ભર્યું છે એમને પહેલાં આવશે ગ્રાઉન્ડ, ત્યારબાદ પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેમાં જેમણે બોથમાં ફોર્મ ભરેલું છે એમનું ગ્રાઉન્ડ આવશે અને લાસ્ટમાં કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ આવશે। તો અંદાજિત કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ જો આવે લાસ્ટમાં, તો એ લોકો કોન્સ્ટેબલમાં 12 પાસ ઉપર ફોર્મ ભર્યું તો એ લોકોને જાન્યુઆરીના એન્ડ સુધીમાં ગ્રાઉન્ડ આવવાની શક્યતા હોઈ શકે છે, કારણ કે 15 દિવસ તો મિનિમમ ચાલે છે ગ્રાઉન્ડ પીએસઆઈનું। તો આવી રીતે ફોર્મ ભરાણા છે ગુજરાતમાં 15 લાખ આજુબાજુ। તો ગ્રાઉન્ડ કમ્પ્લીટ થવામાં જ 1-8 મહિનો વયો જશે, ત્યારબાદ લેખિત એક્ઝામ ચાલુ થશે અને કોન્સ્ટેબલની લેખિત એક્ઝામ ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં પણ નહીં આવશે। એટલે કોન્સ્ટેબલ માટે તૈયારી માટે તમારી પાસે ઘણો બધો સમય છે, તો વાંચવાનું ચાલુ રાખજો। તો અત્યારે પીએસઆઈની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જરાય સમય નથી અને સમયની બચત કરીને તૈયારી ચાલુ જ રાખજો। બાકી કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એ લોકો પાસિંગ માર્ક માટે કયા વિષય કરે, જેમણે પાછળથી ચાલુ કરી છે તૈયારી, તો એના વિશે આપણે વિડીયો આપવાના છીએ। તો તૈયારી ચાલુ રાખજો તમારી, અને મળીએ આપણે નવા વિડીયોમાં। ત્યાં સુધી કંઈ પણ પ્રશ્ન હોય ભરતી રિલેટેડ તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, આપણે જવાબ આપીશું તેનો। અને આપણે વોટ્સઅપ ગ્રુપમાં તરત આપણે અપડેટ આપીએ છીએ, તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને જોડાઈ જાઓ વોટ્સઅપ ગ્રુપમાં। મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।